આ શું કરે છે? કંઈ નહીં, આ પીવુંના ગોળો છે ને તો એને આપણે વ્રત ઉજવવાનું છે ને હજી, તો એના માટે છોલે પુલાવ ને બધું બનાવીએ છીએ. આપણે છોલે વઘારવાના છે. આપવાનું છે ને ગોળો આપણે, અને 5 પૂરા થઈ ગયા તો ગળણીઓ કરી છે. તો જો ચણા બાફીને મૂક્યા છે, હવે એને આપણે વઘારશું. તેલ ગરમ થઈ ગયું, જીરું નાખીશું, આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું, પછી તજ લવિંગ અને તમાલપત્ર છે એ એડ કરીશું. આપણે છે ને આ જે ગળણીઓના લીધે આપણે ગ્રેવી છે ને એટલી ટામેટાની કરી છે, કેમ કે છોકરીઓને આપણે આજે ડુંગળી વગરનું ખવડાવવાનું છે, એટલે આપણે ટામેટાની ગ્રેવી કરીને રાખી છે. ટામેટાની ગ્રેવી કરીને રાખી છે ને, હવે આપણે અહીંયા આદુ મરચાંને બધું સંભળાઈ ગયું છે ને, તો હવે આમાં આપણે ગ્રેવી એડ કરીશું. હવે આપણે આમાં બધા મસાલા કરવાના છે. આ એક સિમ્પલ જ બનાવવાનું છે, આપણે ઉજવણું છે ને એટલે. આમાં મરચું, હળદર, ધાણા જીરું નાખીશું, અને એને થોડું આપણે ગ્રેવીને ઉપર ચડવા દઈશું કે જ્યાં સુધી તેલ છૂટું પડે ને ત્યાં સુધી. પછી આપણે આની અંદર છોલે એડ કરીશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે, તો હવે આપણે આમાં છોલે એડ કરી દઈશું. એકદમ સરસ બફાઈ ગયા છે. જો હવે મિક્સ કરીશું બધું. મીઠું નાખીશું. અહીંયા છોલેમાં છે ને મેં બાફતી વખત થોડું મીઠું નાખ્યું હતું ને, એટલે થોડું આપણે જોઈને નાખીશું તો જેથી ખારું ન થઈ જાય. ચાટ મસાલો અડધી ચમચી જેવો આપણે એડ કરીશું, અને એવરેસ્ટનો છોલે મસાલા છે, હું કાયમ એ જ વાપરું છું, તો એ આપણે 1 ચમચી જેટલો છોલે મસાલો એડ કરવાનો છે. એના લીધે શું ટેસ્ટ મસ્ત આવશે. તો આ રીતે મસાલા બધા એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. અડધા કપ જેટલું પાણી એડ કરીશું, અને થોડુંક આપણે એને ચડવા દેવાનું છે, એકદમ સરસ તેલ ને એવું છૂટે ને ત્યાં સુધી. આમ તો તમને જો રસાવાળા વધારે ગમતા હોય ને તો થોડો રસો વધારે કરવાનો. જો છે ત્યાં આપણે પુલાવ વઘારીશું. છોલે બાજુમાં થાય છે, તો એના માટે આપણે પહેલાં ભાતને ચડવી દીધો છે, ચોખાને પલાળી. હવે આપણે એનો પુલાવ બનાવીશું. ભાતમાં જ આપણે બધા વેજીટેબલ્સ નાખી દીધા હતા, એટલે શું કેવું ચડી જાય એના લીધે. બસ હવે તેલ મૂક્યું છે, તેલ ગરમ થાય એટલે આમાં આપણે રાઈ, જીરું, તમાલપત્ર, તજ, લવિંગ ને બધું એડ લીધું છે. હિંગ એડ કરીશું. આમાં કેપ્સિકમ, ટામેટું, મરચાં, લીમડો ને બધું છે એ આપણે એડ કરીશું. બીજા બધા શાક આપણે આની અંદર જ ભાતમાં જ કરી લીધા છે. આ રીતે દેવાનું છે. મસાલા કરીશું તો ધાણા જીરું, હળદર, લાલ મરચું. અહીંયા થોડું આપણે ઓછું તીખું કરશું, નાની નાની છોકરીઓ આવશે ને જમવા એટલે. બસ હવે બધું સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. ટામેટા સહેજ ચડી જાય ને એટલે આપણે એની અંદર ભાત એડ કરી દઈશું. હવે ભાત સરસ એકદમ છૂટો છૂટો બને છે પુલાવ માટે. મીઠું આપણે છે ને અંદર બાફવામાં જ નાખી દીધું હતું, એટલે નાખવાની જરૂર નથી. જો એકદમ સરસ આપણો પુલાવ પણ રેડી થઈ ગયો. બસ બહુ વાર નહીં લાગતી. કસૂરી મેથી થોડી નાખી દઈશું, કેમ કે છોલેમાં કસૂરી મેથીનો મસ્ત ટેસ્ટ આવે છે. તો જો અહીંયા આપણા છોલે પણ રેડી છે. તો બસ હવે આપણે કોથમીર બંનેમાં એડ કરીશું, પુલાવમાં અને છોલેમાં. તો તૈયાર છે આપણા છોલે અને પુલાવ. અને મેં ફ્રૂટ સલાડ રાત્રે બનાવીને રાખ્યો છે, તો બસ સરસ તૈયાર થઈ ગયું છે. હવે છોકરીઓને આપણે જલ્દીથી બોલાવી લઈશું અને જમાડી દઈશું. તો
આ રીતે બધી જ ગોળીઓને ચાંદલા કરીશું અને આશીર્વાદ આપીશું અને આશીર્વાદ લઈશું પણ કુંવારસીઓના. અને દરેક ગોળણી એટલે કે નાની બાળકોને ગિફ્ટ પણ આપી છે અને મારે આ પીવું છે તો એનું આજે વ્રતનું ઉજવણું કર્યું છે. તો બસ આ મારો આટલો બ્લોગ છે. થેન્ક યુ ફોર વોચિંગ.